અવિધા ગામે રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનનું તાળું તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 96,000નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા। ઘટના અંગે મળતી વિગતો મુજબ અવિધાના પરમાર ફળિયામાં રહેતા દિનેશભાઈ મોહનભાઈ વણકર તારીખ 23ના રોજ સવારના 10 વાગ્યાના સમયે પત્ની સાથે ભરૂચ ખાતે લગ્નમાં ગયા હતા અને તેમનો દીકરો ઝઘડિયા જીઆઈડીસીમાં નોકરીએ ગયો હતો। ત્યારબાદ નોકરીએ ગયેલ તેમનો દીકરો અર્પિત સવારના 7 વાગે ઘરે આવ્યો ત્યારે ઘરના દરવાજાનું તાળું તૂટેલું જણાયું। ઘરમાં તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર પડેલ હોય ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું। ઘરમાં તપાસ કરતા ઘરમાં રાખેલ સોનાની બુટ્ટી, ચાંદીના સાંકડા, ચાંદીનો સિક્કો, સોનાનો સિક્કો જેવા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા 96,000નો સામાન ચોરાયો હોવાનું જણાયું હતું। ત્યારબાદ ભરૂચ લગ્નમાં ગયેલ દિનેશભાઈને ચોરીની ઘટનાની જાણ થતાં ઘરે પરત આવ્યા અને ચોરીની આ ઘટના બાબતે દિનેશભાઈ વણકરે તેમના બંધ મકાનનું તાળું તોડીને રૂપિયા 96,000 જેટલી કિંમતનો મુદ્દામાલ ચોરી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી। દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લક્ષ્મીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે। વ્યાસપીઠ પરથી લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુ પ્રસાદ રાજગોર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે। ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ। સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, વમલેશ્વર, તાલુકો હાંસોટ।